સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં માનવતાની પ્રશંસનીય ઘટના સામે આવી છે। શાળાના પ્રવાસે થરાદ વાવથી દ્વારકા આવેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની અચાનક બેભાન થતા અફરાતફરી મચી ગઈ હતી। ફરજ પર તૈનાત મહિલા પીએસઆઈ ઉષા અખેડ દેવદૂત બનીને બાળકીને મદદે આવ્યા હતા। એમ્બ્યુલન્સની રાહ જોયા વિના સમય સૂચકતા દાખવી પીએસઆઈએ બાઇક પર બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી અને સીપીઆર આપી તેને જીવ બચાવ્યો હતો। હાલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે। ઇમરજન્સી સમયે પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી છે। જે દ્વારકામાં પીએસઆઈ ઉષા અખેડે દેવદૂત બન્યા હતા। જે વિદ્યાર્થીની બેભાન થતા પોલીસે જીવ બચાવ્યો હતો। સીપીઆર આપી યુવતીનો જીવ બચ્યો હતો। એમ્બ્યુલન્સ વગર બાઇક પર હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી। આ ઇમરજન્સીમાં પોલીસની પ્રશંસનીય કામગીરી બિરદાવવામાં આવી છે। દ્વારકામાં પીએસઆઈ ઉષા અખેડ દેવદૂત બન્યા હતા। જેમાં એમ્બ્યુલન્સની રાહ જોયા વિના સમય ચૂકતા દાખવી પીએસઆઈએ બાઇક પર બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અને સીપીઆર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં માનવતાની પ્રશંસનીય ઘટના સામે આવી છે। શાળાના પ્રવાસે થરાદ વાવથી દ્વારકા આવેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની અચાનક બેભાન થતા અફરાતફરી મચી ગઈ હતી। પરંતુ ફરજ પર તૈનાત મહિલા પીએસઆઈ ઉષા અખેડ દેવદૂત બન્યા હતા અને આ બાળકીને મદદે આવ્યા હતા। એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ સમય સૂચકતા દાખવી પીએસઆઈએ બાઇક પર બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી અને સીપીઆર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। હાલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે। જે ઇમરજન્સી સમયે પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। જે દ્વારકામાં પીએસઆઈ ઉષા અખેડ દેવદૂત બન્યા હતા અને તેમને વિદ્યાર્થીને બેભાન થતા તેમને જીવ બચાવવામાં આવ્યો હતો। પોલીસે જીવ બચાવ્યો હતો। જે વિદ્યાર્થીને જે સીપીઆર આપી યુવતીનો જીવ બચ્યો હતો। એમ્બ્યુલન્સ વગર બાઇક પર હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી। ઇમરજન્સીમાં પોલીસની પ્રશંસનીય કામગીરી બિરદાવવામાં આવી રહી છે। જે બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને સીપીઆર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। જે મહિલા પીએસઆઈ ઉષા અખેડ છે જે દેવદૂત બનીને બાળકીને મદદે આવી પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સની રાહ જોયા જ વિના તેમને સમય સૂચકતા દાખવી હતી અને પીએસઆઈએ બાઇક પર બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી અને તેમને સીપીઆર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। હાલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે। જે ઇમરજન્સી સમયે પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। જે દ્વારકામાં પીએસઆઈ ઉષા અખેડ દેવદૂત બન્યા હતા તે કિસ્સો સામે આવ્યો છે। જેમાં વિદ્યાર્થીની બેભાન થતા પોલીસે જીવ બચાવ્યો હતો। જે સીપીઆર આપી યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો।